હેલો મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી વિથ હેમદીપ યુટ્યુબ ચેનલમાં. તો આપણે આજે આપણે આઈ ખેડૂત પોર્ટલમાં તમારી અરજી કઈ રીતે જોવી તે જોઈશું. તો આઈ ખેડૂત પોર્ટલ ગૂગલ પર આપણે સર્ચ મારવાનું છે. તેમાં આપણે આ માથે જે અખબારી નોંધ છે તેમાં ક્લોઝ દબાવીશું અને અરજીનું સ્ટેટસ દબાવવા માટે નીચે આપેલા આઇકન ઉપર ક્લિક કરીશું. અરજી સ્ટેટસ દબાવશું તો તેમાં આપણે અરજી કઈ રીતે તપાસવી તેમાં ક્લિક કરીશું અને એમાં આપણે અન્ય યોજનાઓ પર ક્લિક કરીશું. અને આપણે જે અરજી પસંદ કરો તેમાં આપણે અરજી ક્રમાંકથી અરજીની માહિતી અરજી ક્રમાંકથી આપણે અરજીનું સ્ટેટસ તપાસીશું. તો મિત્રો આપણે તેમાં જે છે તે જ રહેવા દઈશું, આઈ જ રહેવા દઈશું. પછી આપેલા કેપ્ચા છે તે આપેલા બોક્સમાં એન્ટર કરીશું, જે 100 છે જે આપેલા બોક્સમાં આપણે દબાવી દઈશું. અને અરજી ક્રમાંક છે તે તમારા અરજીના સ્ટેટસમાંથી અરજી ક્રમાંક જે ઉપર સાઈડમાં આપેલા હોય નાખી દેવાનો અરજી ક્રમાંક અને કેપ્ચા અંદર નાખી દેવાનો. અને છેલ્લા 4 આંકડાના આધાર કાર્ડ નંબર અથવા તમારા જે મોબાઈલ નંબર નાખેલા હોય અરજીમાં તે તમારે તેમાં એન્ટર કરી દેવાના છે. ને અરજીનું સ્ટેટસ દબાવશો તેમાં ક્લિક કરીશું. અરજીનું સ્ટેટસ દબાવશો તો મિત્રો તેમાં તમારું અરજી છે તે પાસ થઈ છે કે નહીં તે જોવા મળશે. તો મારી જે અરજી છે તે પેન્ડિંગમાં બતાવશે, કેમ કે અત્યારે મેં હાલમાં જ ફોર્મ ભરાવી છે. તો પેન્ડિંગમાં તમારું નામ, તમારું બધું તમે કઈ યોજનામાં તમે ફોર્મ ભરાવ્યું છે તે બધી માહિતી તે આના ઉપરથી મળી જશે કે તમારી અરજી છે તે પેન્ડિંગ છે. મારી સૈદ્ધાંતિકમાં મંજૂરી ઓઝારની સૈદ્ધાંતિક મંજૂરી છે એ પણ પેન્ડિંગમાં છે. પછી અરજી છે કન્ફર્મ થઈ કે તેના પૈસા મળ્યા છે તે પણ હજી પેન્ડિંગ બતાવશે, કારણ કે હાલના ફોર્મ અત્યારે 23 તારીખથી 29 તારીખ એટલે કે 100 દિવસ ભરવાના છે. તો મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને બીજા મિત્રોને